સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હોય તેમ વેસુ ખાતે આવેલ આંબેડકર નગર એકના મનપા આવાસમાં રાત્રિના સમયમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને યુવાનો પર જીવલેણ હુમલો કરતા હોસ્પિટલે ખસેડાયા હતા. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર એક એસએમસી આવાસમાં મધ્યરાત્રિએ સર્જાયેલી હિંસક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ પેદા કર્યો હતો. સુલતાન નામના વ્યક્તિની શોધમાં આવેલા માથાભારે શખ્સોએ ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં 19 વર્ષીય યુવકની આંગળીમાં 6 ઇંચનું રેમ્બો ચપ્પુ ફસાઈ જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. ગત 28 એપ્રિલની મધ્યરાત્રિએ બનેલી 12:30 વાગ્યાના અરસામાં 24 વર્ષીય શનિ ધામાભાઈ ગોસ્વામી અને તેનો 19 વર્ષીય ભાઈ બોબી તેમના આવાસની બહાર મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. તે સમયે એસડી જૈન કોલેજ તરફથી અંશ ઉર્ફે બાબુ ઉપાધ્યાય, પંકજ ઉર્ફે પાંખ્યા સેંદાણે અને આશુ ઉર્ફે ગુલ્લુ બિહારી સહિતની ટોળકી મોપેડ અને બાઇક પર હથિયારો સાથે ઘૂસી આવી હતી. આ શખ્સો સુલતાન નામના વ્યક્તિને શોધવાના બહાને સ્થાનિકો સાથે કારણ વગર દાદાગીરી અને ઝઘડો કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન અચાનક મામલો બિચકતા હુમલાખોરોએ આતંક મચાવ્યો હતો. હુમલાખોરોએ સંતોષ જગદેવ અને રાહુલ બૈસાણે નામના યુવકને ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ હુમલાખોરોએ રિક્ષા પાસે ઊભેલા 19 વર્ષીય બોબીને નિશાન બનાવી છાતી, પગ અને પીઠના ભાગે આડેધડ ઘા માર્યા હતા. બોબીએ બચાવ માટે હાથ આગળ ધરતા હુમલાખોરોએ પૂરતી તાકાતથી ચપ્પુ માર્યું હતું, જે તેની આંગળીની આરપાર નીકળી ગયું હતું. આ ભયાનક દ્રશ્ય જોઈ ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પોતાના નાના ભાઈને લોહીલુહાણ હાલતમાં જોઈ શનિ તેને બચાવવા વચ્ચે પડ્યો હતો. ત્યારે હુમલાખોરો સાથે આવેલા પ્રથમ નામના શખ્સે કુહાડી વડે શનિના પગના ભાગે જીવલેણ ઘા ઝીંક્યો હતો. આ હુમલામાં તરુણ પાન પાટેલ, મયુર બાવિસ્કાર, તુષાર ઉર્ફે તુટલી, રાકેશ મોહિતે ઉર્ફે બાલો સહિતના અન્ય સગીરતોએ પણ સાથે મળી મારામારી કરી હતી અને ત્યારબાદ તમામ આરોપીઓ વાહનો મૂકી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ બેબીને તાત્કાલિક મૈત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ સર્જરી કરી ચપ્પુ કાઢવાની અને ઊંડા ઘા પર ટાંકા લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ઘટના બાદ રોષે ભરાયેલા આંબેડકર નગરના રહીશો મોટી સંખ્યામાં વેસુ પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા અને આરોપીઓને તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. હાલ તો વેસુ પોલીસે શનિ ગોસ્વામીની ફરિયાદ આધારે તમામ આરોપીઓ સામે પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કરવા, જીવલેણ ઈજા પહોંચાડવા અને જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા.